વિશ્વ પ્રસિદ્ધ સત્તાધાર ધામ આપા ગીગાની જગ્યાને બદનામ કરવાનું કાર્ય થઈ રહ્યું છે તો પૂજ્ય વિજય બાપુને બ્લેકમેલ કરી પૈસાનો તોડ કરવાનું ષડયંત્ર પણ થઈ રહ્યું છે। આવા તમામના વિરોધમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા અને હિન્દુ સંગઠન સમાજ દ્વારા તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે બાબતને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિશ્વ પ્રસિદ્ધ સત્તાધાર ધામ અને પૂજ્ય શ્રી વિજય બાપુને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે આ ષડયંત્ર કરનારાઓના વિરુદ્ધમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા પ્રાંત અધિકારી મહુવાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિશ્વ પ્રસિદ્ધ સત્તાધાર ધામ આપા ગીગાની જગ્યા એ લાખો કરોડો લોકોની આસ્થાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર છે અને સત્તાધાર ધામ એટલે જેને સતનો આધાર છે એવી જગ્યા, મહાન પરંપરાની જગ્યા અને ત્યાં બિરાજમાન જગ્યાના મન પરમ પૂજ્ય શ્રી વિજય બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેલ કરી પૈસાના તોડ કરવાનું આયોજનપૂર્વકનું ષડયંત્ર ચાલી રહ્યું છે જે ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ નિંદનીય છે અને દુઃખદ છે અને દંડની કાર્યવાહીને પાત્ર છે। ત્યારે આ બાબતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના પ્રમુખ શ્રી લાલજીભાઈ મકવાણા શું કહે છે તે જોઈએ। જય આપા ગીગા। આજરોજ મહુવા ખાતે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે આપણે બધા જાણીએ છીએ એમ ઘણા સમયથી મીડિયાના માધ્યમથી અને ઇલેક્ટ્રોનિક મીડિયા, યુટ્યુબર જે લોકો સત્તાધાર ધામને બદનામ કરી રહ્યા છે તેમજ આ ગાદી 18 વર્ષના આસ્થાનું કેન્દ્ર છે અને કરોડો લોકોની આસ્થા આની અંદર જોડાયેલી છે તો સરકારશ્રીને આ આવેદન મારફત અમે અહીંથી વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આવા જે આવારા તત્વો જે હિન્દુ સમાજની કોઈપણ સંસ્થાને બદનામ કરે અથવા તો કોઈપણ જાતના ષડયંત્રો કરે આવા લોકો ઉપર વહેલામાં વહેલી તકે કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે। સેકન્ડ કે સંતો મહંતો ઉપર જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જે લુખા તત્વો ખોટી રીતે સંસ્થાઓને બદનામ કરી, હિન્દુ સમાજને બદનામ કરી, સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે ત્યારે આપણી પણ નૈતિક ફરજ બને છે કે આવા સમયે એક થઈ અને હરેક સંસ્થાઓની સાથે સર્વ હિન્દુ સમાજ ઉભો રહે એવી પણ અપેક્ષા સાથે જય આપા ગીગા। આવું ષડયંત્ર ચલાવી રહ્યા છે અને ગુનાહિત પ્રવૃત્તિ જે લોકો કરી રહ્યા છે તે દુઃખદ બાબત છે અને તેની જો વાત કરીએ તો તેઓ પરમ પૂજ્ય વિજય બાપુના પૂર્વાશ્રમના મોટા ભાઈ છે જે પોતાની રીતે મનગઢત અને પાયા વિહોણા અને તથ્યહીન આક્ષેપો કરી તથા વિજય બાપુનું ચરિત્ર હનન કરવાનું દુર્ભાગ્યપૂર્ણ કાવતરા અને કૃત્ય કરી રહ્યા છે જેને કારણે આ આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરાઈ રહી છે અને તેઓની સામે પગલાં ભરવાની માંગ પણ કરાઈ રહી છે। તો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાન જિગ્નેશભાઈ વાળા આ બાબતને લઈ શું કહે છે તે જાણીએ। હાલમાં જે સત્તાધાર મુદ્દા વિશે વિવાદ ચાલી રહ્યો છે તેની માટે અમે બધા ભેગા થઈને સમસ્ત હિન્દુ સમાજ ભેગા થઈને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। સત્તાધાર ધામ અને આપા ગીગાની જગ્યા તથા પરમ પૂજ્ય વિજય બાપુને બદનામ કરવાના કૃત્યમાં નીતિનભાઈ ચાવડાને હાથો બનાવી અન્ય કેટલાક હિતશત્રુઓ, લેભાગુઓ, અમુક મોટા માથાઓ પડદા પાછળ રહી ગુનાહિત કાવતરા કરી ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે જેથી પૂજ્ય વિજય બાપુ સામે ચાલી રહેલા ષડયંત્રની રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો હિન્દુ સમાજના આગેવાન તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી હરેશભાઈ મહેતા આ બાબતને લઈ શું કહે છે તે જાણીએ। હાલમાં સત્તાધાર જે આપણી આસ્થાનું કેન્દ્ર છે અને સમગ્ર હિન્દુ સમાજની જે આસ્થા નોંધાયેલી છે તે જગ્યા ઉપર વિજય બાપુ જેવા સંત બિરાજમાન હોય તેની ઉપર ગંભીર પ્રકારના ખોટા આક્ષેપો કરેલ હોય તેના વિરુદ્ધમાં સમગ્ર હિન્દુ સમાજ આજ રોજ મહુવા ડેપ્યુટી કલેક્ટર શાખા ખાતે આવી એના વિરોધમાં આવેદનપત્ર આપેલ છે અને આવા આપણા હિન્દુ આસ્થા કેન્દ્ર ઉપર ખોટા આક્ષેપો થતા હોય તેને અમે સખત શબ્દોમાં તમામ વખોડીએ છીએ। રામજી બાપુની જય, રામજી બાપુની જય, વીરા પીરની